નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના નવાનગર ચોકડી પાસે આજે અત્યારે રાત્રે 9:30 વાગ્યાની અરસામાં એક બુલેટ અને એક ટુ વ્હીલર એક્ટિવા જેવા વાહન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં બુલેટ ચાલકનું મોત નીપજ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। અને એક્ટિવા ઉપર સવાર પતિ પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ છે, જેઓ બોડેલી ગામના હોવાનું જાણવા મળ્યું છે અને તેમનું નામ છે રુદ્ર રઘુવંશી। તેઓ સાંવરિયા શેઠના દર્શન કરવા માટે પોતાની પત્ની અને 2 મહિનાના બાળક સાથે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ઘોઘંબા તાલુકાના દાંતોલ નવાનગર ચોકડી પાસે આ બુલેટ સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં રુદ્રભાઈ રઘુવંશીને પગની અંદર ગંભીર ઇજાઓ થવા પામી છે અને તેમની સાથે તેમની પત્ની અને 2 મહિનાનું બાળક હોવાનું પણ જાણવા મળ્યું છે। તો બીજી બાજુ એક અન્ય મોટરસાયકલ પણ બાજુમાં જ પડેલી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને એક અન્ય વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે। સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા છે, એકઠા થઈ ગયા છે અને તેમાંથી પબ્લિકના ટોળામાંથી કોઈકે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઘટના આજે અત્યારે લગભગ રાતના 9:30 વાગ્યાની આસપાસ બની છે અને અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં બુલેટ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અકસ્માતગ્રસ્ત ગાડીઓના નંબરની જો વાત કરીએ તો GJ06QS 2378 જે બોડેલીના વાહન માલિક છે અને જે બુલેટનો અકસ્માત થયો છે તેનો નંબર છે GJ17CF0901। તો આ બે ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે પરોલી પાસે, અને જેની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના પણ ખબર મળી રહ્યા છે। હજી સુધી ત્યાં લોકોના ટોળા એકઠા થયેલા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવા માટે 108ની રાહ જોવામાં આવી રહી છે। પ્રવીણ વરિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા।